શિકાગોમાં અત્યારે સંજીવભાઈ અને જ્યોતિબેન પટેલને ત્યાં સત્સંગ થશે હમણાં. દાદાજી હવે અહીંયા પધારશે. શિકાગોનું સબર્બ હાફમેન એસ્ટેટમાં છે. અહીંયા દાદાજી અહીંયા આવશે હમણાં. અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 પ્રભુનું સ્વાગત કરું છું. ચરણ કમળમાં હૈયું ધરું છું. પ્રગટ આત્માને સૌ સંદેશ આપ સમયમાં પહોંચે. તું તજવાચે અંદર તારું કોઈ ન વચ્ચે રોકે. વણજાયનો ફોન કરું છું. સીતા ટેલિવિઝને સન્મુખ દેખું છું. અંદર ચાલે જે જે ક્રિયા રૂપ કે બહાર પ્રગટે. ચાર ગતિના મુનિ પટાળા સોએ સૂચના પરતી. અહો માન આફરીન કહું છું. વિના નજરને સ્વરૂપે ધરું છું. અમને નહીં નિજ સ્વરૂપ તે આદિનાથ અમારા. કોઈ કાળે જ્ઞાને પરજગ મોક્ષ દ્વારા. જગતનો સાંધો તોડી જીવું છું. મૂળ મોક્ષ સાંધો છોડી જીવું છું. मिला मिला में अल्पा अल्पा कैसा है? चिट्ठी लिखी थी ना, ठीक है. गाला कहाँ गई? गाला वो तो चली गई, ठीक है. आप सब लोग को बहुत बात अच्छा हो गई? एक्सपीरियंस है। अरे बाप रे। बहुत अच्छी थी। तो हमको हम इनका तो बहुत अच्छा अनुभव था। उनका अमित तो जी का। बात हो गई. साहब कहाँ गए दूसरे? आपके साहब कहाँ गए? वो नहीं आए ड्यूटी पर। जॉब ठीक है. બેલાબેનને સારો એક્સપિરિયન્સ થયો. बीना પાછળ હા પાછળ હા अरे वो मिला. बीना बीना બીનાબેન
એટલે જબરી હતી એ તો જબરી. હે, એનો અનુભવ મસ્તી પર આમ કર્યા કરે. હા. એને તો ઉતાવળ બહુ હતી ને ગાડીની. બહુ મોટે જવું જલ્દી ને દોડ ના કરીશ, પછી ધીમે ધીમે જજે. સમજાયું? મજા આવે છે હે? અરે વાહ, તું સુઈ ગઈ હતી ને રાતે? રાતે તને સરસ સરસ ઊંઘ આવી ને? હે સરસ આવી ને? જો એને સરસ ઊંઘ આવી. હા, બરોબર, સરસ. પૂછી જો ને, મને ઊંઘ આવી સારી. વાત થઈ. હે? ફરી એક વાર દાદાજી કો મને કહે છે, મને સારી ઊંઘ આવી એવું કહે છે. ફરી લો દાદાજી. મને ઊંઘ આવી ગઈ. અહીં કોક તને ઊંઘ આવી હતી? બીનાબેન તો ઊંઘવાના ને હાથમાં જાગતો હતો. હાથમાં જાગતો હતો. બીનાબેન તો થાકીને એટલે ઊંઘી તો કયો જાય. હાથમાં? શુદ્ધાત્મા. તેમ બોલ ને તારે. હાથમાં બોલું છું, હાથમાં તમે બહુ છે જોયો એટલા. પણ દાદા એવી શક્તિ આપો ને એક દિવસમાં બધું જ્ઞાન અંદર ઘૂસી જાય મારું. ક્યાંથી થાય મારાથી? એટલે કહું છું, મારી છે, સારી. તારો પોતાનો એટલે શુદ્ધાત્મા બોલવું જ જોઈએ. પહેલો શબ્દ શુદ્ધાત્મા કાલે સાંભળ્યો એટલે હજુ ધીરે જો ધીરે પાછું નીકળતા જો. થાય ને. ઓળખાય જ કાલે શુદ્ધાત્માને. બહુ સરસ છે अरे वो तो साहब की बात हाँ, ये उनको सिखाते हैं भाई, आप उसको सिखाते हैं क्या? सच्ची बात क्या है? સાચી વાત શુદ્ધાત્મા માં સમાત્મા છો. देखो हर दोनों एक दूसरे के शिष्य हो गए हाँ? ये मजे की बात है। आज सवेरे हमने अपनी बहू को, अपने बेटों सबको शुद्धात्मा के रूप में देखा. क्या बात करते हैं? और नहीं, कोई मानेगा नहीं, ये कौन मानेगा आज आपकी बात? सुबह बिल्कुल एक नए किस्म से हमने सबको देखा. शुद्धात्मा हमने सच्ची उनका बात नाम- बताओ ना। सच्ची बात. दिल से बताओ। दादाजी बिल्कुल दिल से है. अरे? हमें कभी उनसे कोई शिकायत होती थी, आज कोई शिकायत नहीं. क्या बात करते हो? सबको बता दिया? हाँ, ના, ના. बताया. तो बिल्कुल हमारा मन बिल्कुल शांत था और बिल्कुल ऐसा लगा वो भी हम ही हैं, जो मैं हूँ वो ही है. मम्मी है, देखो लंबई साहब, गीता में यही है, पॉजिटिव. अनुभव उसको बोलते हैं, ये अनुभव बल है, अनुभव, स्वाद, शक्कर मीठी है, क्या है? हाँ, बोल रहे हैं? મીઠી है. हाँ, क्या मीठी, कैसी मीठी, तो जो जिसने चखी है वो जाने, नहीं चखी वो क्या जाने? मैंने तो चखी नहीं, मैं क्या जानूं? मैं तेरे को पूछूं कैसी मिठी, तो कैसी मिठी, वैसी मिठी, वैसी मिठी, वैसी मिठी, अरे कैसी मिठी, तो पुस्तक में अंदर पढ़ी वैसी मिठी, अरे वाह मिठी वाली। मुंह में रखो, मुंह में रखो, मालूम पड़ जाएगा। हाँ? लो। કાકાએ બી બહુ સરસ અનુભવ એમનો કીધો છેલ્લા હતા અરે સાહેબ, 30 વર્ષનો કે હવે છે બહુ ફાઇન દાદા સાંભળો. આપણા સાહેબા સાહેબ ને, બહુ સરસ અરવિંદભાઈ સાહેબા સાહેબ, હા સાહેબ સાહેબ સાહેબા સાહેબ, સાહેબા સાહેબ ને આપો. પુરાણની વાત કરી હે? પુરાણની સમજ્યા સ્વામી હાજી, નારાયણ ભગવાનને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું. હાજી, તો પહેલા સૃષ્ટિનું સર્જન કરતા પહેલા જે જ્ઞાન આપ્યું તે પહેલા એમને કહ્યું કે 1000 વર્ષ સુધી તપ કરો. તો બ્રહ્માજીનું એક દિવસ એટલે આપણા 2 લાખ ઉપરના વર્ષો એવા 1000 ગુણવાના. આટલા વર્ષ તપ કરો તો પછી જ્ઞાન આપવું છે. જે તપ કર્યું એ તપ કર્યું ત્યારે એમને જ્ઞાન મળ્યું. ઓ બાપરે, અને અમને તો કાલે કલાક વગર તપ કર્યા વગર દાદાએ બીજી વાત કરી કે મોટા પૂજ્ય દાદાને મળેલા એમને કહેવા દો ને. ગોપનીય જ્ઞાન સ્વરૂપે આપનામાં આવ્યું એ અમને અનુભવ થયો. હા, આવું મોટી વાત બહુ કરી. સરસ વાત કરી એમ ગોપનીય સ્વરૂપે હાજી, એમને કહેવા દો ને. જ્યારે થયું ને હાજી, ત્યારનો 7 દિવસનો એમનો પ્રયોગ જુઓ એમને શું થયેલું
કાલે આપના અવાજમાં દાદા ભગવાનનો રણકાર સંભળાયો. મેં એમને પહેલા સાંભળેલો. આ સાહેબા સાહેબ આ પેલા ક્રિકેટરના પપ્પા કાલે નીતા માની હતી ને નીતા કાલે આપણા રમેશભાઈ સાહેબે ભૂલ થાય છે. હે ડીસી પટેલ દયાભાઈ છે. દયાભાઈ કરમચંદ નો કરમચંદ ના કાળ મળ્યા હતા. કરમચંદ તો આ તો પાકા 30 વર્ષ પહેલા દાદાને મળેલા અને બહુ પાકા હતો. શું વાત કરો છો? અને એમણે બહુ સરસ શું વાત કરો છો? બહુ સરસ શોધ કરી છે કાલે તમે જ્ઞાન આપ્યું. સમજી ગયો સમજી ગયો. તમે કહો હવે. મેં કહ્યું બધા સત્સંગીઓને કે આપણને જે જ્ઞાન મળ્યું છે એ નિષ્ઠામાં રોજ રહેજો. નહીં રહો એની પરીક્ષા પણ કરશે. આ સરદાર સ્વામીજી આવીને એમની જે આપણી નિષ્ઠામાં નહીં હોય તો એમને ખબર પડશે અને એ આવીને આપણી પરીક્ષા કરશે. ખરી વાત છે. બહુ સાચી વાત છે. ઇવન શંકરાચાર્ય મહારાજને પણ ભગવાન શંકરે એમની પરીક્ષા કરી. ખરી વાત છે. એક વખતે કાશીમાં ગયેલા શંકરાચાર્ય મહારાજ હાજી અને સદા સવારમાં ગંગાજીમાં નાહી પૂજાનો થાળ લઈને શંકર ભગવાનની પૂજા કરવા જતા હતા ત્યાં સામે ચંડાળ મળ્યો. હા હવે ચંડાળ મળ્યો એટલે પેલા એમનાથી બોલી જવાયું કે ગચ્છ ગચ્છ આગો જા આગો જા. હવે પેલા ચંડાળે તો એક વાર તો આવીને નમસ્કાર કર્યા, સ્વામીજી મારી ભૂલ થઈ ગઈ તો ક્ષમા કરજો, પણ આપે જે કહ્યું ગચ્છ ગચ્છ કોણ છે? બરોબર છે. એ બરોબર છે. હા. તો તમે આપે મને કહ્યું ગચ્છ ગચ્છ તે કોને કહ્યું? અમારા શરીરને કહ્યું કે હું જે આત્મ તત્વ શુદ્ધ આત્મા છું એને કઈ વાત કરી? શંકરાચાર્ય એકદમ વિચારવા પડી ગયા. ભગવાને મારી પરીક્ષા કરી. ભગવાન શંકર જ આવેલા સ્વયં અને તે વખતે એમના મોંમાંથી જે શ્લોકો નીકળ્યા જ્ઞાનના શ્લોકો, બહુ સુંદર શ્લોકો છે. આપણી અનુજ્ઞા હોય તો હું બોલું. જરૂર બોલો. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદુ જૃંભતે યા બ્રહ્માદિ પિપીલકાંત તનુષુ પ્રોતા જગત સાક્ષિણી. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં સ્ફુટતરા જે આવિર્ભાવ જેનો થઈ રહ્યો છે એ સંવિદ રાઈટ. એ શુદ્ધાત્માનું બ્રહ્મથી માંડીને તે થાંભલા સુધી સર્વત્ર જગતમાં જે સાકાર રૂપે રહેલું છે જે તત્વ સૈવાહમ ન ચ દ્રશ્ય વસ્તુ ઇતિ. આ દ્રશ્ય વસ્તુ નહીં પણ એ જ સંવિત, એ જ મારું ખરું સ્વરૂપ શુદ્ધાત્માનું. સૈવાહન ચ શુદ્ધ સૈવાહમ ન ચ દ્રશ્ય વસ્તુ ઇતિ દ્રઢ પ્રજ્ઞાપી અસ્યાસ્તિ ચેત. જો આવી દ્રઢ પ્રજ્ઞા થઈ ગઈ, જે કાલે સંદેશ આપના મુખારવિંદમાં તેમને સાંભળવા મળ્યો, એમાં અમારી નિષ્ઠા જો સંપૂર્ણ રીતે પૂર્ણ વિશ્વાસથી થઈ ગઈ તો શું રહ્યું? પછી જગતમાં કશું કરવાનું રહ્યું નહીં. કાલની જે આપની જે પરાવાણીનો અમને સ્પર્શ થયો સ્વામીજી, એને માટે અમે કયા શબ્દોમાં આપની કૃતજ્ઞતા વ્યક્ત કરી? બિલકુલ અમે કૃતાર્થ થઈ ગયા અને આ અમારી કૃપાથી આ નિષ્ઠા અમારી સતત છેલ્લે શ્વાસ સુધી રહ્યા કરે. અમે એ પ્લેટફોર્મ, એ ફ્રીક્વન્સી ઉપર જીવા કરીએ એવી અમારી અમારા ખૂબ આશીર્વાદ આ છે. બધા સત્સંગીઓ વતી અમારી પ્રાર્થના છે. અને એ દાદા ભગવાન જ આપણી સાથે રહેશે અને એ જ દાદા ભગવાન આપણામાં ખુલ્લા કરતા થશે. જાઓ અમારા આશીર્વાદ છે. એક મિનિટ દાદા. 30 વર્ષ પહેલા જ્ઞાન લીધેલું દાદા જોડે આપણે 30 વર્ષ પહેલા અને તે વખતનો અનુભવ કહો છો તાર પછી શું સ્થિતિ હતી? ના બોલો 2 મિનિટ કહો વાંધો નહીં. આ સ્વામીજીને મારા ધર્મજના મારા ફોઈના દીકરા અરવિંદભાઈ સ્વામીજી સાથે ઘણા દાદા જોડે. અરવિંદભાઈ ચંદ્રકાંત એનું નામ,
તે એ મારા ફોઈના દીકરા તે મને ઘસેડી લઈ ગયા. મેં ચાલો એમ કે આ સ્વામી આવે છે. દાદા તો થઈ ગયા એમને 30 વર્ષ પહેલા. દાદા હા એ છોટા ભાઈ ના હા છોટાભાઈ એ મારા ફુવા થાય. છોટા ભાઈ આપડે રેટિયા માં છે. હા મણિબા હા ઓળખા માની તે શું ચંદ્રગઢ એ મને લઈ ગયો હા દાદા પાસે. સમજી ગયો. અને પછી જે એમની પાસેથી પ્રક્રિયા કરી, નમસ્કાર કર્યા, શાસન દરમિયાન પછી મારા ઉપર ધબ્બો માર્યો અને પછી એમને કહે છે હું અહીં નજીક આવું. પછી એમનો અંગૂઠો મારા બે આંખોને સ્પર્શ કર્યો, દબાવ્યો. હવે એનાથી પણ ઇલેક્ટ્રિક કરંટ જાણે આખા શરીરમાં નથી ગયો હોય. એમનો સ્પર્શ ખાલીથી અણુએ અણુમાં જાણે એક જાતની અરોમાં ચેતના જાણે પ્રગટ થઈ ગયો છે અને એની અસર ઘણા દિવસો સુધી અનુભવ્યા કરી. તો આ તો એક અનુભવ. આ પેલા બાહુભાઈ ના હોર્મો થયેલું બાહુભાઈ વકીલ ના, વડોદરામાં થયું હતું. ના હું અમદાવાદ હતો. હું અમદાવાદ હતો. તે ચંદ્રકાંતભાઈ ત્યાં લઈ ગયા હતા. ત્યાં અમદાવાદ આવેલા. અમદાવાદ આવેલા હશે. એ અમારા સસરા ડાક્ટર પાસે આવતા હતા. મણિબેન ક્યાં? મણિનગર ડોક્ટર હા તે ખરા ને મણિભાઈ તમારા સસરા થાય. પીસી પટેલ. ઓળખો ને બદલના. મણિભાઈ પીસી પટેલ પુરુષોત્તમ પુરુષોત્તમ. પીસી પટેલ. એ સ્વામીજી આવે ત્યારે એમની પાસે શરીર ખાલી જોડા સાથે જોડાયેલું છે. બસ એટલે જરા અમદાવાદ આવ્યા. ખરેખર ખરેખર અદભુત બન્યું. એમ તો જો ના ક્ષેત્રે બનવાનું હશે અહીંયા કેમનું બન્યું વાત કરી આનંદ થયો. બહુ ખુશ છું. આપ અહીંયા જ છો? હાજી. એ કોણ છે આપનું? શુક્રવાર છે. બેન સમજી ગયો છું. બહુ જ ફાઇન. રામભાઈ તમને બધા તો રમેશભાઈ ખાસ ફ્રેન્ડ. સત્સંગ તમારા મિત્રો છે. સત્સંગ અને તમારું સત્સંગનું બળ બહુ સુંદર મળ્યું છે. મળે છે. અને તમે બધા બહુ આવા વડીલો છો, બધા ઉંમરમાં બહુ આનંદ આવશે તમને. ઘણા જરા મોટા વડીલો ભેગા થાય તો બહુ આનંદ આવે. આ તો આ સમયમાં તો બહુ આનંદ આવે. હવે તમે જે પ્લેટફોર્મ પર બેસાડ્યા હાજી એ ફ્રીક્વન્સીથી જરૂર છેલ્લા સુધી જરૂર જરૂર. અને યુવાન વર્ગને બહુ એને હિંમત આપો. આપણે સરદાર આપતા હતા એવું. આ કઈ ક્રિયાનો માર્ગ નથી, ખાલી સમજણ આપવાની છે. શું સમજણ આપવાની છે? અને વિજ્ઞાન છે ને. આ તો વિજ્ઞાન ગપ્પુ નથી કઈ. દાદાએ કહ્યું ગપ્પુ છે જ નહીં. ગપ્પુ ન યાર. આ તો 2+2 સીધો 4 નો સીધો જવાબ આવ્યો છે. શું જવાબ આપણને મળી ગયો છે. transcendental truth એક્ઝેક્ટલી. for all time to come. It અને is true એક્ઝેક્ટલી. for all time to come. અને જીવનની રીત છે આ તો. એટલું સુંદર જીવન જીવતા શીખવાડે છે બધા એને આ કાળમાં. એવા કપરા કાળમાં કે જે કાળમાં આજે જીવન કેવી રીતે જીવવું લોકોને માટે એટલી બધી સમસ્યા થઈ પડી છે. તમે જોજો, બચ્ચાઓથી માંડીને બાળકોથી માંડીને બહેનો ભાઈઓ બધાને તમને કહી દઉં. તમારે નર્સરીથી માંડીને જોશો તમે રમેશભાઈ, તમે જોજો કોઈ કહી નથી શકતું. રામભાઈ અમે તો બહુ જોઉં છું. અને આપણું પ્રયત્નો નાના ટાંચા પડી જાય. આજે બહુ જરૂર છે. હું આપતા પૂરાને ખૂબ કહું, લાગી જાઓ. અને યંગ લોકોને ખાસ કહું, આમાં જો તમને તમારા જીવનમાં તમારા વ્યવહારનું તો છે જ કરો, પણ જેટલું સરપ્લસ ફી મળે એમાં સેવામાં તમે જે કંઈ આપી શકો. તમારે પૈસા બીજું કશું આપવાની, વસ્તુ આપવાની જરૂર નથી. મન વચન કયાથી ઘસાઈ છૂટવાની જરૂર છે. દાદાએ આ કહ્યું, સેવા આને કહી. કઈ તમારી પાસે ખિસ્સામાં હોય તમે આપી શકો એવું કોને કહ્યું તમને? ના. દાદાને આખી જિંદગી એવી રીતે નથી થયું. અને છતાંય આજે રાજા મહારાજાઓને શરમાવે એટલી બધી રાજાધિરાજ જે ઉદારતાથી રહ્યા છે સાહેબ, મેં જોયા છે એમને. બહુ અદભુત એમનું જીવન ગયું છે. અદભુત. મામાની કુળમાં દયાભાઈ રહ્યા છે. કદાચ આમ આવ્યા હોય જો જાણતે જોયું હોય કે ત્યાં 40 વર્ષ રહ્યા એ ઘરમાં. મારી ઘણી વિનંતી
ઘણું કહું પણ એ માને નહીં. પછી ભાદરણનું ઘર કર્યું ત્યારે પણ ઘણી વિનંતી પછી જ એ માનેલા, અને ત્યાર પછી દિવાળી બાની બધું બનાવ્યું ત્યારે, બાકી તો માને નહીં એ. અને તે પણ કેવું કે પછી મારે નથી રાખવું, એ મારે સારા માટે. પણ એ આપણે એ દિવાળી બાને ત્યાં હું તેમને રહેવા દેવાના, પછી સંઘ ખાતે આજે એ જે છે તે વાત થઈ ગઈ છે, સંઘ ખાતે જવાનું. એટલે આ લોકોને કહ્યું છે શાહ સાહેબને કે સંઘ ખાતે લઈ અને કહે છે કે એને હવે મ્યુઝિયમમાં મૂકી દો, દાદાનું મેમેન્ટો એમની યાદગીરી આવશે, યાદગીરી ગમે તેવું આમ કરશે. બહુ સમજવા જેવું છે રામભાઈ. એમની એક એક વસ્તુ મેં તો જોઈતી વસંતભાઈ, જ્યારે હું મંદિરમાં જતો કંઈક આપતા પુત્ર પાસે એમની અમારી ટીપોઈ ઘરમાં રહેતી મામાની પોળમાં, જ્યારે આપતા પુત્ર વાપરતા મને દુઃખ થયું કે કઈ રીતે વપરાય છે. મેં એમને વાત પણ થઈ હતી, પરંતુ કોઈ ખ્યાલ નથી, એમનો દોષ નથી કોઈનો, ખબર જ નથી. જો ખબર હોત તો ગમે તેમ નહીં વપરાતું. હા, ગમે તે ભાગલું તૂટલું ગમે તેવું હોત તો સાચવેલું વસ્તુ છે. અદભુત એક એક વસ્તુ પછી કરે શું કરવાનું, કિંમત શું એ વાત સમજાવી. પત્તું ફાડવામાં મારો વખત ના બગડે, એક કેલેન્ડર જરાય નહીં. ફાડવામાં વખત ના બગડે. ઘરમાં પેલી પાછળ અમે જમવા જઈએ, ભાણાભાઈ અમારા સંપતિ જમવાનો પાટલો મૂકે, કરશો લોટો મૂકે, એલાવા કાપી છે, અમે બેસીએ તો આટલું જ બસ એટલું જ. અને આવે અને પેલું બોકલો ખોલે અને ત્યાં નહીને પાછા વિધિ કરે, એટલું જ. એ વિધિમાં જે છે તે હતું એ ઝવેરબાના સમયનું ત્યાંનું. આટલો ફેરફાર નહીં. થોડુંક રસિકભાઈ પાસે, થોડું મારી પાસે, બીજું કોઈ હીરાબા એક વાર કે જો આમ કરીને જતા રહે છે, કાંઈ જ નહીં. એક પેલું લઘુરાજ સ્વામી, હા બસ ફોટો તો લઘુરાજ સ્વામી તે બા મને કેમ ભણાવતા નથી, કશું કરતા નહીં, કામ કરીને જતા રહે. પોતે તો કશું રાખ્યું. અને એમને ત્યાં બાંકડો, એ રૂમ, સામે બે ખુરશીઓ, આ પલંગ અને આ કબાટ, જે અહીં અમારો કુંજો ચંદ્રકાંત આવીને બે થાય બેસવા, પણ અમારા ભૂટવા જેવો ના થઈ જાય. બોલે તો કે આ ભૂટવો બોલતો નહીં, તું શું કામ બોલો છો પછી? હવે એમના હગા નજીકના તો આટલા શેઠ કે છે, શેઠો પણ ચંદ્રકાંત એટલા બધા ડાહ્યા પણ બહુ સરસ કરેલા. અદભુત અદભુત અદભુત. એ જેમ કોઈ વખત હતો સળે, એ તો મેં જો કહેવું પડશે, એ તો નહીં મળે તમને કોઈને, તમે જોવાય નહીં મળે. ત્યાં કોઈને જોઈ શકતા નથી, કોઈને જોઈ શકતો નથી. ત્યાર પછી તો કોઈ નથી આવ્યું, કશું જ જોઈએ નહીં. થોડો વખત અમે તે વખત બેસતા હતા એ સમય સ્થળ જ્ઞાનને લાયક કોણ હતું એ દાખલો કોને જ્ઞાનને લાયક કોણ નીકળ્યું? 4-5 જણા આવ્યા હોય, બહુ બહુ મજા આવતી. અદભુત. તૂટલો નતો, ખુરશી તૂટલી હતી, એ જ કહું છું. એના ઉપર જે પહેલો બેસે એને જ્ઞાન આપવું. આમથી બે ખુરશીઓ બધા હાજર બે, બધામાં પેલા ઉપર ના બેસે. જુએ દાદા. હે બે જ હતી સામે. કોકના ઘરે ખસ 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 પોતે કરે, ખસાજ કરે, ખસાજ કરે. આવો આવો આવો. દાદાજી આને આશીર્વાદ આપજો. યજ્ઞેશભાઈનો છોકરો છે. કોણ છે? પ્રેમલતાબેન અને યજ્ઞેશભાઈ. આ ઓછો ઓછો ઓછો. આજે બર્થડે છે એમ. બર્થડે. શું નામ છે? હે? કેટલા વર્ષ થયા તને? 29. એનર્જીનો બધો ફ્લો છું જા. Let it flow out. So what you have studied? Teacher. Spanish teacher.
Very good. Spanish teacher. Very good. Fluent, very fluent. You know. Huh? Yes. Very fluent. Can you translate into Spanish? Certain English sentence, basics. I think that would be more difficult. Really? Maybe. Simple one. All right. Thank you. Whose son? Whose son? Tomorrow? Okay. Thakur. Sir. So what are you doing? You are teacher only. Teaching. Yes. Spanish language. Okay. આપણા વડોદરા એને દવે સાહેબ રેડિયોલોજીસ્ટ એમના જમાઈ કપિલભાઈ બોલાયા હતા હજી ડોક્ટર નિશિતભાઈ. ડોક્ટર નિશિતભાઈ. આ એમની દીકરી ડોક્ટર શું નામ તમારું? રેડિયોલોજી નીના. અચ્છા. ડિટોરમાં જ્ઞાન લીધેલું. ડિટોરમાં જ્ઞાન લીધેલું. બધા ડિટોરમાં જ્ઞાન લીધેલા. 4-5 વર્ષ પહેલા ડિટોરમાં જ્ઞાન અને લીધેલું. અહીંયા ઓર્થોપેડિક સર્જન છે શું વાત કરો? અને અમારા સોજિત્રામાં. સોજિત્રા ગામના પાસે ઓર્થોપેડિક સર્જન. તો મોડું ખ્યાલ આવી ગયો. મોડું ખ્યાલ આવી ગયો તમારું ફોટો મારા પર. કપિલભાઈ ત્યાંથી આજ ફોન કરવાનો કહ્યો તો બોલાય હે? ત્યાંથી ફોન કર્યો તો કે બોલાવજો એમ કહ્યું. ના ખરું. ફોટો તો પડી ગયેલો હોય. મારા બહુ પ્રિય હતા. અમે એમની સાથે જ હતા ડેટ્રોઇટમાં. અચ્છા. સુરેશભાઈ, કપિલભાઈ, રમેશભાઈ, નિશાબેન, દિલીપભાઈ. શહેરમાં એ સત્સંગ કરે હું કેમ આવી પડ્યો મને ખ્યાલ આવી ગયો. શરૂ કાકો કેમ અહીં આવી પડ્યો કેમ મારે આવવું પડ્યું પૂછે અચ્છા. ના આ તો બધું ટાઈમિંગ છે ને ભાઈ. હા બરાબર ટાઈમિંગ છે. એટલે આ બધું આપણે ક્યાં જવું છે ક્યાં નથી જવું આ બધું આપણા જો ને the way we move about. The mover moves. And we are the knower and seer. સમજાયું ને? એ ઓર્થોપેડિક બહુ સારું સર્જન છે આપણે છીએ. સમજી ગઈ? બહુ સમજવા જેવું છે. શુદ્ધાત્મા has no name, no gender. શુદ્ધાત્મા vision wise can be within and without. અંદર પણ છીએ, બહાર પણ છીએ, આપણે પણ છીએ અને બધામાં પણ છીએ. એ અનુભવથી આપણો સમજાય છે. That is the expanse of અનુભવ. બહુ સરસ થઈ શકે, મજા આવે. એ આ લાઈફમાં લીવી મસ્ત બને ને તો આપણે આપણા ઘરના સંબંધો નજીકના એમાંથી શરૂ થતું આગળ તમારા પેશન્ટો આ તે બધા એમ જ ચાલ્યા કરે. અને તમારા પેશન્ટોમાં તમારી સેવાઓ બહુ મજાની થાય. તમને ડુ ફોલો તમારી સર્જરી આ તે બધું એમાં બહુ મજા ચાલે છે. જી હા. ક્યાં જાઓ છો હોસ્પિટલ? હા અહીંયા શિકાગોમાં. ક્યાં કોની જોડે છો? અહીંયા વાઇસ મેમોરિયલ હોસ્પિટલ છે ત્યાં કામ કરું છું. અમારો ભત્રીજો છે સુભાષ એ જનરલ સર્જરીમાં છે પણ એ કયામાં છે? એમાં છે સુભાષ પહેલેથી જ છે બિગિનિંગ. જનરલ સર્જરી બધી જ કરે છે. એક વિનંતી કરું સાધુરામભાઈ આપણે એમના મામા થોડા દિવસ પહેલા ગુજરી ગયા. મને કહ્યું અને સાધુરામદેવ મારા ખાસ બહુ સારી રીતે જાઉં. આઈ નો બહુ સારી રીતે જાઉં. અને એમના મિસિસ રંજનબેન ગુજરી ગયા. ડાયા કાકા આપના ડાયા કાકા. અચ્છા. એ ક્યારે? ડિસેમ્બરમાં 2004. અને અહીં જે કોઈ કહ્યું હોય અને તમારા નામથી અમે જે કોઈની વિધિ કરી હોય એ બધાનું તમને સોંપેલું. ના ચોક્કસ. જરૂર. કારણ કે મારી સાથે બધું જ હોય છે. અને આ તો આપણે કહીએ કે આવ્યા અને ગયા. મારી ફરજમાં બાકી મારી જોડે બધું. મારા બાપુજી તમને મળ્યા ને આનંદ થઈ ગયો પછી 6 મહિનામાં ગુજરી ગયા. 2 વર્ષ બહુ સરસ રીતે
હાજી हमें फादर के लिए मिशन अकम्प्लीट હા મિશન ઇઝ કમ્પ્લીટ આ વખતે રેટ્રેટમાં મજા આવી રમેશભાઈ કપિલભાઈ તો ભાવ બહુ મોટો હતો મને અને બહુ કહેતા મોટો હતા ભાવ બધાને ભેગા કર્યા ત્યાં ભાદરને ચોક બધા પટેલો ન્યૂ જર્સી આવે ત્યાંથી મને કહેતા હતા કે આજ ફેર તો જોરદાર મારે બધું કરવું છે બધાને બહુ ભેગા કર્યા એમને બધા આપણા પ્રોગ્રામના બધાને એમની બહુ વખત ભાવના હતી જોરદાર આ તો ઓછા થયા કે છે ઓછા કર્યા જન્માષ્ટમી બી આવી ગઈ ડિટ્રોઇટમાં એટલે બહુ સરસ અદ્ભુત સત્સંગ અને થયો ભેગું થઈ ગયું દીપકભાઈએ એ સરસ ક્લિપ મૂકી છે જન્માષ્ટમીનો પ્રોગ્રામમાંથી 10-15 મિનિટનો MP3માં ઇન્ટરનેટ ઉપર મૂકી છે એ સાંભળવા જેવી છે એ બધા દીપકભાઈ બહુ સારું કામ હા. કર્યું છે એમનું કનેક્શન જે કર્યું છે ઇન્ટરનેટનું દયાભાઈ તે એ અહીંથી આ વાત છે કેટલી સાહેબ સંભળાય ત્યાં 100 છે આપણા તો. અબાઉટ 100 તો મિનિમમ અત્યારે સાંભળતા છે વેરી ક્લિયરલી અત્યારે જે સ્પીચ છે તે વેરી ક્લિયર છે બધી એ તો આપણું આ ટેકનોલોજીને એટલો લાભ તો મળે જ છે આપણને ઘણી સારી રીતે શું આપણને પેલો વિઝ્યુઅલ તો ન મળે કારણ કે એવું બેન્ડ વિથ ત્યાં ઇન્ડિયામાં ને એવી બધી નથી બંને બાજુ અહીંયા સોર્સમાં જોઈએ. બધે બે રીતે એટલે એવું કનેક્શન નથી અને જરૂર પણ નથી એની કઈ બહુ આપણે કરવાની જરૂર નથી ટેકનોલોજી છે આપણી પાસે उससे निकलती है पानी वो रिकॉर्डेड टैप है ऐसी आपकी अनुभूति बनी रहती है कि हम एक टैप आपकी ही बज रही है आप भी सुन रहे हैं और सुनने वाले हैं उनका भी आप गिनाता दृष्टा है जानने देखने वाले जानने वाले हैं तो आपका अनुभव बन गया आप समझे ये आपका प्रमाण है अनुभव का इसे तो ऑडियो की कीमत है विजुअल कहाँ है हमारा शुद्धात्मा दृष्टि से हमारा देखने जानने स्वभाव से है और कहीं नहीं विजुअल पावर ये बाय रिलेटिव पॉइंट से विजिबिलिटी है वो तो है उसको मानते हैं समझते हैं वो टेक्नोलॉजिकली टीवी वगैरह से और वो टेक्नोलॉजी समझते हैं उसकी जगह हमारी जो इनर दृष्टि हो रही है वहां मजा है अब भाई वो ठीक नहीं ये बदले सही बात है तो जिससे तो खाली जाए हाँ पेरू ऊपरથી જશે અંદરનું ના ખાલી पेरू જાય. ऊपरથી જશે ઉપરથી જ જાય. मजा नहीं समझो आप टीवी पर विजुअल ऑडियो विजुअल है और चल रहा है कोई भी संत पुरुष है कोई भी चल रहा है और एक वीडियो है और चल रही है वाणी वो वाणी चल रही है उसमें से कहीं बात आ रही है उसमें से वो बात में ताबड़तोड़ स्पॉन्टेनियस 1 2 3 4 2 पॉइंट कहीं अगर आए तो उसमें उसी समय हमें क्लैरिफिकेशन के लिए कुछ पूछना चाहे तो क्या करे बताओ ना क्यों ना करो शू करो वो टीवी को कहाँ पीने जाओ हाँ ये बात हो गई પ્રત્યક્ષ ગુરુ વગર કેવી રીતે બને ये बात है ना वही बात तो सबसे बड़ी है सुनो નામ શું તમારું કહો? કાંતિભાઈ પૂછજો કઈ વાત નીકાળજો તો કે સત્સંગ નીકળે આપણે વાતો નીકળે આ કેવું છે કે પૂછવાથી બધું વાતો નીકળે આપ સમજ્યા ને પૂછવાથી બધું હંમેશા જ્ઞાન પૂછવાથી જ નીકળે છે જ્ઞાન એવું વ્યાખ્યાન કહેવાનો વિષય નથી જબ પૂછવા પ્રશ્નના જવાબ આ બે સ્વરૂપે હોય છે પરંતુ એ ગમે ત્યાં પ્રશ્ન હોય ગમે ત્યાંથી જવાબ નીકળે એવા સ્વરૂપે નથી હોતું જવાબ ક્યાંથી નીકળે કે જ્યાં બધા જ પ્રશ્નો સમી ગયા છે અને જ્યાં બધા જવાબો નીકળી ગયા છે એવી સ્થિતિ થઈ ગઈ અનુભવ પ્રમાણ હોય ત્યાં આગળથી જ બને એટલા માટે એટલે જ્ઞાનીનું પદ કહ્યું ને એટલે પ્રત્યક્ષ કઈ વાત ને
આપ સમજ્યા કે નહીં? દેટ ઇઝ ધ રીઝન. આપણે ત્યાં ગુરુકુળ ને બધું સાથી હતું. ઓલ ધીસ વેરી રીઝન. આપ સમજ્યા કે નહીં? પણ હવે એ સ્થિતિ નથી રહી. એવા ગુરુ એ નથી રહ્યા, એવા ગુરુકુળો રહ્યા નથી. એટલે હવેની વસ્તુ કેવી પાઠશાળાઓ, ટેક્સ્ટ બુકો આ બધું થઈ ગયું. અને હવે તો બધી ગાઈડો થઈ ગઈ કે હું પૂછું અને ઉપગાઈડો પૂછું તમારું હતું રિટર્ન તમારાથી પૂછું કહું તમારે રજા જોઈએ મારે અચ્છા પૂછો પૂછો ના તો હવે મારે કેવું શું કહે છે કહો. ના કાલે પછી મને મળ્યા જ્ઞાન પછી જ્ઞાન એમણે કહ્યું હતું પણ કંઈ અંદરનું ગમે તે છે પછી મને કહે છે મેં આ એમની પાંચ નિકાલે એ મેં આજ્ઞા કે છે સમજો અને મને ખબર પડી એટલે મેં કહ્યું માફ કરજો કશો દાડો વરે નહીં અને માફ કરજો મારે તમને જેવું છે એવું કડક તો કડક પણ તમે મને કહો છો એટલે મારે કહી દેવું પડે. કેમ? તમે જ્યાં સુધી સમર્પણ કર્યું નથી, જ્ઞાન લીધું નથી, ત્યાં સુધી તમે સમજ કહો એ બધું મળ્યું. તો હવે પહેલાં કહ્યું બંને ગમે તે હશે પછી મોડા આવે ના એમને હવે દરેકને હોય ને એટલે એવું હા, એ સમજ્યો, સમજ્યો. એટલે પછી મેં કહ્યું હવે આજથી એવો ભાવ કરો કે જ્ઞાની મને ફરી મળે એનું જ્ઞાન લાવો. કાંતિભાઈ આમાં એવું હોય છે કે આ જ્ઞાનની વિધિ એટલે કંઈ તમારે કમ્પલસરી જેવું છે જ નહીં. આ જ્ઞાન કંઈ એવી વસ્તુ નથી. જ્ઞાન આપવાની કે હું આપું છું કે તમે લો છો એવી આપવા લેવાની ક્રિયા છે જ નહીં. આમાં તો સમજાય છે. આ તો કૃપાનો માર્ગ છે, બીજું કશું જ નથી. મેં તમને કહ્યું હતું ને કે આ તો શરીર તો નિમિત્ત છે અને મેં નિમિત્ત સ્વરૂપે પ્રયોગ જ બને છે. જ્ઞાની પુરુષનો પ્રયોગ છે આ પ્રયોગ. હવે આપ અહીંયા રહો છો? અહીંયા ઉભો થો. આવો નહીં, ઉભા થો હવે. અહીંયા બેસાશે અધૂરું બાકી તો આપણે સાથે વાતો થાય એટલું જ કરો. જો થોડીક વાત કરીશું તો આનંદ આવશે. પછી કોક દાડો ધારો ભરી છે અહીંયા જતા બેસો બેસો મહેરબાની કરી. જ્યારથી વાતો થાય સરખી રીતે આપણે જો હું આપને કહું જો સરખી વાતો કરીએ આપણે. આપ અહીંયા જ છો? કંઈ કામ કરો છો? શું વાત કરો? ભૂપેન્દ્રભાઈ જોડે ઓ વેરી ગુડ. દાવોલના તમે કાલે વાત કરી મને. દાવોલના તો બાજુના છે. અચ્છા જુઓ તો પછી એન્જિનિયર ને સિવિલ ને મિકેનિકલ. જો તમને કહું તો વાત સમજજો બરોબર. હા ટેલિકોમ ખરું ને આપણે આણંદ હા એ એમના મોટા ભાઈ ત્યાં હતા ચોથી અહીં અમેરિકા એમના મોટા ભાઈ હતા એલેકોનમાં. હા એ જોડાઈને એમણે બોલાય ઓકે અને અત્યારે એમની જો કંપનીમાં એ જોબ કરે છે ભૂપેન્દ્ર કરે 100 years રોબર્ટ એન્ડ શેફર નામની કંપની છે. હા સમજો ઓકે ફાઇન ઓલરાઈટ. નિમિત્ત સ્વરૂપે પ્રયોગ બને છે આપણી સાથે. હવે સારું જીવન જે આપણું છે થોડું પાણી કાઢી થોડું જ્યાં ગરમ જેવું હોય તો આપજે. ગરમ સહેજ લુકી લુકી ઠંડુ ને તો જીવન માત્ર આપણે ગમે ત્યાં અહીંયા ગમે તે વ્યક્તિ હશે આ તો એક સામાન્ય નિયમ છે પણ મનુષ્ય જાણતા જ નથી. જીવન એ ઓનગોઈંગ લાઈફ લોંગ કન્ટિન્યુઅસલી ઓનગોઈંગ ચાલતો જ જન્મથી તે અંત સુધીનો એક ઇફેક્ટ સ્વરૂપ. શું કહ્યું? ઇફેક્ટિવ નહીં, ઇફેક્ટ. 100% ઇફેક્ટ. શું કહ્યું? 100% ઇફેક્ટ. બોલો. અને ઇફેક્ટ શબ્દ ને ઇફેક્ટિવ એમાં બહુ મોટો ફરક છે સાહેબ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ઇફેક્ટિવ એ તો રિઝલ્ટ છે ઇફેક્ટનું. પછી ઇફેક્ટ ચાલે છે. હવે સમજ્યું? આ શબ્દમાં બહુ મોટો ફરક પડી જાય. આપણે આપ તો ભણેલા છો. ઇફેક્ટિવ કહો તો આખું બદલાઈ જાય. ઇફેક્ટ એટલે 100% ઇફેક્ટ છે. સમજો? ઇફેક્ટ ને બીજા શબ્દોમાં કહીએ તો ઇટ્સ એન એકો. એકો. વાવમાં જાઓ અને તમે અવાજ કરો તો એ અવાજનો આપણો પ્રતિ અવાજ આવે કે ના આવે? એ જ આવે કે બીજો આવે? સેમ આવે. આ બધા છે.
એટલે ફેંકેલો બોલ એ બોલનો પડઘો જ છે, બીજું કાંઈ જ નથી. તો જન્મ પામીએ છીએ તે શું બોલનો પડઘા સ્વરૂપ જન્મ કેવળ છે? ના, એકલું બોલના પડઘા સ્વરૂપ નથી. એટલે બોલના પડઘા સ્વરૂપ એવું એ હોવા પણ આખું જિંદગી ચાલવા માટે એ શરીરથી જન્મે છે આ રીતે, અને શરીરથી આખું જન્મે છે એનું ગ્રોસ ફોર્મ છે તો બોલ સ્વરૂપથી આખું, અને એનું ગ્રોસ ફોર્મ છે. હવે સમજ્યા? બોલો. પરંતુ એ આખું કેવું છે તો કે પ્રયોગ સ્વરૂપનું છે આખું. કેવું છે? અને પ્રયોગ સ્વરૂપ કેવું તો કે લાઈવ પ્રયોગ સ્વરૂપ. જીવ જન્મ પામે ત્યારથી જ પ્રયોગ સ્વરૂપ તો કે એ આગલી લાઈફમાં એ પ્રયોગ સ્વરૂપ એ અહીંયા જન્મ પામી જવા માટે અને જન્મીને પ્રયોગ આખો પ્રયોગ સ્વરૂપે આખો પ્રયોગ સ્વરૂપ એક્સપેરિમેન્ટ આઉટ થઈ જવા માટે એ આગળ સેટ થઈ ગયો. શું થયો? એ પ્રયોગ સ્વરૂપ જો સેટ નહીં થયો ગયો હોય તો એ પ્રમાણે બોર્ન થઈ આજે એક્સપેરિમેન્ટમાં કે પ્રયોગ સ્વરૂપ ના થઈ શકે, અને એના માટે આખી લાઈફ લોગ ના થાય. તમે સમજાય છે? કન્ટિન્યુઅલ પ્રયોગ રહ્યો. હવે સમજો? એ સેટ થયેલો એનું એ જ. આજે કોઈ પ્રયોગ કરીને સેટ કરીને મૂકી દીધો અને તમે રિઝલ્ટ માટે જોયા જ કરો કે એનું રિઝલ્ટ આવશે 5 કે 10 કલાકે, ચાલો જોયા કરો. આપણે એનું ઓબ્ઝર્વ કર્યા કરવાનું છે. રિઝલ્ટ કેમનું આવે છે જુઓ, કે એનો પ્રોસેસ છે ને. તમે બધું જ ગોઠવી કરી અને પ્રયોગ મૂકી દેવો. એના જેવું છે આ તો. લાઈફ ઇઝ ધેટ. કેવું હશે તે શું બન્યું ખરું હશે તેવી આ લાઈફ વળી. હવે સમજાય છે કે નહીં? તો આ સહેલું છે સમજવું? આમ સમજવું સહેલું છે? થોડું ડિફિકલ્ટ છે, પણ આમ સહેલું છે ને. પણ આ લોકોને અઘરું કેમ લાગે છે? અહીંના લોકોને, અહીંના લોકોને એટલે આ બાજુના આ બાજુ દુનિયાના ભાગના બોલો કે એમનો બહારનો ભાગ કાચો છે. એટલે પ્રયોગ તો છે જ, એ પ્રયોગ છે. પણ એ પ્રયોગ સમજવામાં કાચો છે, પણ પ્રયોગ પૂરેપૂરો 100%. આપણે પ્રયોગ નહીં પ્રયોગ, એમાં કઈ ફરક નથી. પણ આપણે જે સમજી શકીએ એ નહીં સમજી શકીએ. એ ના સમજવું છે નહીં, પણ એમની સમજવાની રીત જુદી છે ને આપણે જે સમજવા માંગીએ આપણે અંદર જુદી સમજી શકીએ. એ ઉપર ઉપરનું સમજ છે. હવે સમજાય છે? હા, એ લોકો રિકાર્નેશનમાં નથી માનતા. રિકાર્નેશનમાં નથી માનતા. એ છોડી દો વાત, એ નથી માનતા. એની વાત જ એ છે ને અંદર જઈ શકે જ નહીં. અંદર જવાયું જ નહીં. ઉપરના કાચા છે બધા. નહીં સમજ્યા? અંદરથી પાક્યા નથી. શું કહ્યું? ખાખ નથી થયા હજી. દાદા કે બરહારમાં શેકાયા છે ખરા, પણ હજુ પાક્યા નથી. તમે કેવા જો કેવા પાકી થયા? તમારો રંગ કેવો જુઓ શું છે? એટલે આખો પ્રયોગ છે. જન્મથી છેક સુધી ચાલ્યા જ કરે છે. હવે પ્રયોગ ક્યારે હોય કે પ્રયોગ હોય એટલો પ્રયોગ ઓનલી પ્રયોગ તો હોઈ શકે જ નહીં ને. કોઈ પણ પ્રયોગ સેટ કર્યો તો એનો ઓબ્ઝર્વર જોડે ભાઈ ના હોય સાહેબ. એને ભલે એટલા પ્રયોગમાં હોય પણ એનો ઓબ્ઝર્વ તો કર્યા જ કરે કે નહીં. તો અહીંયા લાઈફમાં જો એ બોર્ન થયો તો બોર્ન થયા કરે સેટ થયેલો એ પ્રયોગ સેટ કરી થયો હતો, અને પ્રયોગ થતી વખતે પણ જોડે હોય જ નહીં, કારણ કે એનો ઓબ્ઝર્વ તો થયા જ કરવાનું ને. એ પ્રયોગ પાછો ઓબ્ઝર્વ તો કરવાનો જ છે ને. તો ઓબ્ઝર્વર તરીકે છે જ નહીં, એટલે પ્રયોગી તરીકે છે જ અત્યારે. પણ પ્રયોગી તરીકે છે ખરો, પણ કોને ખબર છે કે આ પ્રયોગી તરીકે હું છું? કોણ ડાયાભાઈ? બોલો ડાયાભાઈ. શું આપણે કાંતિભાઈ સિદ્ધાર્થમાં બોલો ચાલે કે બોલવાથી બોલ્યા થઈ ગયા રસ્તામાં પડ્યું. એ બોલે જ નથી થતું સાહેબ, થયેથી જ થવાય.
હવેથી થવાય. બોલવાથી તો બધા ઘણા આખી જિંદગી બોલા તો કઈ હવે નહીં પુણ્ય બંધ રાખે કારણ કે શરીરના ભાગનું નથી ને સુધારમાં પુણ્યની જરૂર પણ કામ બોલે એ તો પછી ડ્યુઆલિટીમાં જ ગયો બસ થયેથી એટલે પછી એના પક્ષમાં આમ થઈ ગયો હે એટલે સિંગ્યુલર થઈ ગયું સમજાયું અને બોલેથી તો ડ્યુઆલિટી શબ્દમાં ઇંગ્લિશ પાછું પડઘાશું પાછું પડવો એનો માણસ એવું થાય પુણ્ય થયું ને ડ્યુઆલિટી એટલે આવું છે એટલે પ્રયોગ ને પ્રયોગ એ બે જોડે જોડે હોય છે પણ આપણે જાણતા નથી એટલે બે એકાકાર છે એટલે પ્રયોગમાં પોતે તન્મયાકાર છે એટલે કાંતિભાઈ અને પ્રયોગ બે એ છે પણ એ આપણે તમે આમ બોલો છો ખરા એટલે જોડે આયા સત્સંગમાં બેઠા એમની જોડે બેઠા ભૂપેન્દ્ર જોડે એ બધી વાતો એ થોડી વાતોથી તમને ખબર થોડી પડે છે પરંતુ આ જ્ઞાન અને કૃપાનો યોગ છે ને એ ભાવ થવું એ બહુ મોટી વસ્તુ છે ભાવ એટલે એના માટે આવું છે ચાલો જિજ્ઞાસા ખબર છે જિજ્ઞાસાનો શબ્દ સાંભળ્યો છે ઇન્ક્વિઝિટિવનેસ નહીં ક્યુરિયોસિટી ઇઝ ડિફરન્ટ પાછળ પડવું ક્વેસ્ટ કે છે જિજ્ઞાસુ જીવ કે છે સમજાય ખોજક કે છે એટલે સત્ય જાણવા માટે પાછળ જ પડ્યું હોય આ જાણીને જ એવું છે જંપી ના દે સમજાય છે નહીં એવું નથી સમજાય એવું તમને થયેલું હતું થાય એટલે તમે તો આ થયું જ્ઞાસુ એના જેવી વાત બોલો છો એટલે પડેલો વસ્તુ જુદી જ હોય એને એનો તો ચેન જ ના પડે ભૂપેન્દ્ર જોડે રહેતા હોય ને તો પણ એ ભૂપેન્દ્ર ચેન જ ના છોડે જ નહીં એને એની વાત જ જુદી હોય અમને ના છોડે મને જ કહ્યું એટલે બધું મારી ફરજમાં આવે એવું તમને કહી દઉં ભાઈ લાડો ના આવે કશું એ મારી વાત અરે અમને પ્રિન્સિપાલ થવું તો આજમાં જ ના પડ્યું ન્યુ હાઈસ્કૂલના ન્યુ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઇઝ અ ગુડ વડોદરામાં બહુ ઊંચા મોટી સારા સારી પોઝિશન ગણાય સાચું અને હી ઇઝ નોટ ગોઈંગ ફોર દેટ નમસ્કાર આપણું સારું છે આ સાઈડે પડી ગયેલા નહીં દાદા મળ્યા પછી છે ને જ્યાં મંત્રી પ્રમુખ બધું આપી દીધું પીજે પટેલ પીજે પટેલ મારાણી હાઈસ્કૂલમાં ઠાકોરભાઈ પીજે આપણે પંચમભાઈ ના પશાભાઈ તમારે કયા ગામના આપણા બોરિયાના પીજે પટેલ પીજે મોટા ભાઈ સસરા એમ સમજાય હવે કરુદા આટલો બી આ તમારી જોડે વાતચીત થઈ તો એમને મોક્ષનું બીજ તો પડ્યું ના પડ્યું કંઈક થોડુંક તમને ભાવ થાય ટેસ્ટ થાય તો જિજ્ઞાસા થવી જોઈએ અંદરથી ઝંખન આપવી જોઈએ આમ તરસ લાગવી જોઈએ રહેવાય નહીં તમારાથી અને ભૂખ લાગે તરત લાગે એ હોવી જોઈએ ઝંખન મેં સમજાય એટલે જ્યારે પણ હોય ને તો તમને કહો ક્યારે મને કરવું ભાઈને અમને જરા વાત કરજો જરા રમેશભાઈ મને નવરા પણ કમજોર વાત કે ચોપર બી બધા ખુલાસો કરેલો એ જગના કઈ જરા બધા પાકું થશે એક છે અને હજુ ઇન્ડિયાના પોલીસ છું એક ઓનલી વન ચાન્સ રહ્યો દેટ ઇઝ ઓન વિચ ડે આવતી બુધવારે જ અહીંથી છું અને ગુરુવારે આપવાના છીએ અમે એક જ જ્ઞાન વિધિ રહી છે બસ શ્રીલંકામાં મારી પાસે અમેરિકા હવે એનો હું કરતા છું નહીં આઈ નો દે ડુ એટલે પછી બોલો શું કરે તો તમને એમ લાગે કે હું તમને જ્ઞાન આપી દઉં છું એટલે તમે એમ કહે માનતા હું લેવા આવ્યો છું તો તમે લેવા આવ્યો છો હું નથી સાહેબ હું આપવા બેઠો જ નહોતો તે વખતે આ તો આ ગોઠવ્યું હોય ને બધા બેઠા હોય તો નામ લખ્યું મને તો ખબર નહીં કોણ આવવાનું છે કેટલા આવવાના છે આ લોકો બધા લિસ્ટ બનાવ્યા કરે કોણ છે હું મારે પૂછું તારે કેટલા છે કે 50 ચાલો કઈ
તો 50 ત્યાર પછી ઘણા હોય ત્યાર પછી 60-70 થઈ જાય. લો હું કઈ પૂછવા નથી રહેતો કોઈ બધી વાત સમજાય છે. તો જેનું ભાગ હોય ને બેસી જાય. જો બેન આયા છે બેસી ગયા कैसी कहाँ से आ गई, कहाँ से आ गई? इंडिया हाउस. हाँ ऐसी बात है कि क्या सी कहाँ से कुंडली लग जाती है? हाँ? આપણે ઘણી વખતે આપણને ક્યાંકથી કોઈનો ચેક મળ્યો હોય ને કે યાર કેશ કરવો હોય, પણ આપણે કેશ કરવો હોય પણ કેશ કરવા માટે જવા માટે હવે જોઈએ તો બેંક પડીએ, પણ એ બેંક રેર હોય ને એની બ્રાન્ચો એવી હોય જલ્દી જડે નહીં. શોધ કર્યા કરીને લઈને ફરિયાદ કરીએ, ખોવાઈ જવાનો ડર હોય એના જેવી વાતો છે. આપણે તમે કહો ચેક છે એવું ખબર નથી તમને? બટાઈ નાખો એમ કહું છું. દાદા શું કહેતા ખબર છે? દાદા કહેતા હતા, આપણે દાદા નહીં કહેતા હતા પહેલાના વખતમાં કહેતા રાજા ને મહારાજા રાજ હોય ને કયું હોય કે મને બધું મૂકીને હેડવા મળે ડ્રાઈડ આવે. क्या देखते हैं मेरे सामने? પણ છે ને ऐसा कर આખા રાતના दोनों રજા મળે ऐसा कान पकड़. મુકદમ પૂછે अरे 10 होने दो ने सत्संग है ना अभी आज दो दिन तो रहे. દાદા અહિંસાનું વિજ્ઞાન દાદા કે તરફ ફેલાવો. एक दिन छुट्टी रखो. દાદા ભગવાન કહે કે અહિંસાનું વિજ્ઞાન ફેલાવજો, તે મન વચન કાય અહિંસાનું વિજ્ઞાન ફેલાવજો. આ અહિંસાનું વિજ્ઞાન, ફેલાવજો. અહિંસાનું વિજ્ઞાન એટલે એટેકિંગ જે વૃત્તિ હોય. શું કહ્યું? વૃત્તિ એટલે ફ્લો. એટલે ફ્લો જે એટેકિંગ હોય એની પાસે હથિયાર ના હોય, આ કશું ના હોય, પણ માર એટેકિંગ એવું વૃત્તિ અંદરથી જ રહે છે. આવું તો અહિંસાનું વાતાવરણ છે. આપણે ટેરરિસ્ટો ટેરર કરે છે એવું નથી હોતું સાહેબ. આ તો બધા અંદર થવશે કરે, બધા એટેક જ છે બધા. તો શું કહીએ તમને? દાદાની 9 કલમો વાંચી છે તમે? નહીં તો પછી આ તમે વિજ્ઞાન જાણતા નથી. બેઝિક્સ તો આ બેઝિક્સ વાત કરું છું, આ લાઈફનું બેઝિક્સ કહું છું. તમને તમારી લાઈફની ઇમ્પોર્ટન્સ ખબર છે? શાંતિ બીજું બોલતા તમે એન્જિનિયર છો એટલું જ જાણો છો કે જો ભાઈ આ તો એ નહીં જાણતા. હમણાં ભૂલી ગયા. Enjoy the life. That is his goal. Enjoy the life. પણ તમે જોડે એન્જોય નથી કરતા. આપણે તો આપણા સ્વપ્નમાં એન્જોયમેન્ટ છે. તમને ખબર નથી પડતી આ કઈ મસ્તીમાં રહે છે? પડે છે પણ તમારા ડોલર થી એન્જોય કરે છે, આમરે મજા અંદર. દાવલ ના ખરા તમાકુ ખેતી તમાકુ તો ખરીદ દે. તમાકુ ખરી તમાકુ ખરીઓ બરીઓ કરશે દાવલ વાળાની. આપણે કરી નથી પણ તમે તો ના કરો ને, ઘરવાળા જ કરો છે ખરી ખેતી. લક્ષ્મીજી સૂક્ષ્મતમ કહ્યું હતું. લક્ષ્મીજી સૂક્ષ્મતમ નિર્મમ નિર્મમ લક્ષ્મી કૃપા વ્યવહાર સુધારજો. બધી લક્ષ્મી કૃપા છે. મમતા ના એવી રીતે રહેજો. એટલે લક્ષ્મીનો વ્યવહાર મમતા કોઈ ના. મંદિરમાં એ ખબર નથી રહી. મનમાં ખાવા તેમ પૈસા આપી દે.
$1 $2 આપતા હતા, સમજો $5 જ આપી દેશે. પછી કરો દાદા, પછી આપી દે છે. મને આશ્ચર્ય થાય છે, અને મારા ખિસ્સામાં હોતા નથી. સાચું કહું છું. ખાલી થાય તો મને આપી દો થોડા, મને ખાલી થઈ ગયું છે. નિર્મમ રમેશભાઈ, ખાલી કિસ્સે ફરવાની મજા આવે છે. શું કહ્યું ભાઈ? ખાલી કિસ્સે ફરવાની અહીંયા તો મજા મજા ઉપાધિ તો નહીં રાખવાની કશું, મજા આવે. પણ ખરેખર ના, મહાલક્ષ્મી ઘણા વર્ષોથી મારું ચાલે છે. બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. આ ફરજ છે ને બધા. એમ નહીં, કોઈ ખેંચનાર હોય શું કરો ખેંચવું? હા, આપતા પુત્રો ફરી જ રહ્યા છે. લગભગ બધા ફરે, પણ જેમની પાસે થોડો રાખે વાત જુદી, બાકી આ ફરે છે, જે ફરનારા ફરે છે. આપણે મહાત્માઓ શીખી ગયા. અરે આ હેમાં અત્યારે ડોલર કેટલા છે બધા, પણ એમ જરાય પડી નહીં ગયો, જરાય પડી. તને ખબર છે એમાં કેટલા પણ તમે તો દાદાનું કામ કરવાનું ખિસ્સામાં ઉપર મૂકી દેવાનું. અરે એક મારે ભાઈ થોડા મૂકવા, અને પેલું અમે જઈએ ને, અમે ત્યાં દાદા ઘણી ટ્રેનમાં જવું પડે. દાદા ઉભા રહે તો જારીનું બાબા જારીનું બાબા પેલો બિચારો ખિસ્સું હતા જરા પૂરું થાય કે નહીં, દાદા નજર જાય એટલે આ થોડા મને કનુભાઈ મૂક્યા હોય नजर लगे, अरे इतना ही रखो निचला दिखे, ज्यादा नहीं है रखो. ઉપલા ખિસ્સા મૂકવાના, એટલે એના પેલા ખિસ્સામાં ના રાખવાના. 5-50 હોમ મૂકી રાખો, બસ છૂટા કરી મૂકવાના. તમારે ટેક્સી બક્ષી કોઈ દીકલા નહીં ગયા બધા સીધું છે. હું જોડે બોલું જનરલી ટેક્સીમાં જઈએ, કોઈ જ બદલાય કોઈ કહે ખરા અમે ત્યાંથી ચાલીને સ્ટેશન આવીને જઈએ, ત્યાંથી બાદ ચાલીને એટલું બને. બહુ વખત ગયા છે, બહુ રિક્ષામાં ગયા છે દાદા જોડે, ક્યાં ક્યાં નથી ગયા. ત્યાંથી હોય કનુભાઈ ચાલ આપણે પેલા બાગમાં જઈને આપણે નાસ્તો કરીએ, બાગમાં બેઠા છીએ. અમારું આર્બિટ્રેશન ચાલતું હતું ને બોરી બંદર રામભાઈ, અમારું તારાપુરના રોડનું આર્બિટ્રેશન થયેલું. એમાં છાયા સાહેબ એડિશનલ ચીફ એન્જિનિયર મુકાયા રેલવેના. તે પેલા વીટીના 5મા મારે એ છે જબલપુરથી આ ચલાવવા આવે. ત્યાં જબલપુરથી આ 2-3 દાડા રહે તો અમારી બોલાવે અમને બધા બે પાર્ટીઓને. તે અમે આવીએ છીએ, દાદાને વડોદરાથી આવે. હું દાદા 2 જનાર હોય કે અમારી કંપની વ્યવસ્થિત તો હું સંભાળનાર હું, દાદા મારી જોડે હોય જોડે, અને અમારો વકીલ હોય સોલિસિટર, પેલા લોકો એનો વકીલ લેવું. આ બે પાર્ટી બેઠા હોય, ચાલે 11 થી 5 સુધી ચાલે. તો એ 5 મારે જઈએ, પછી બપોરે 1 થી 2 શેષ હેરતા નીચે નીચે પેલું વીટીની અમે જરા એવું હોય ને તો ત્યાં બેસીને દાદાને ચા પીધો, જરા નાસ્તો કરી બેસીએ, પછી જઈએ રાતે. પછી 5 વાગે એક વખત દાદા કે હું બેસું જ ભાઈ, તમે જે આવો બેઠા. પેલા છાયા સાહેબ બેઠા હતા ને, પેલા એક આ લોકો બહુ ભજવે છે તમને સાહેબ, ધીમે રહીને ગયા ને એક સાહેબ સાચું કહું, પોલીસ વાળા ભેગા અમારો દમ કાઢી નાખે એવો કાઢેલો છે અમારો સેન્ટ્રલ પોલીસ વાળા ભેગા સેન્ટ્રલ પીડબ્લ્યુ વાળા કરાયા, રોડનું કામ કરાયેલું. પૈસા બહુ નીકળે, 20% એના ના આપે ફાઇનલ બિલમાં, એટલે પછી શું કરવું પડે? આર્બિટ્રેશન મોકલ્યું, આર્બિટ્રેશન ઊંધું પાછા પૈસા તો આપવાના બાકી રહ્યા, ઉપરથી 1.25 લાખ જુદા કાઢ્યા. તમારું છોકરી આ તો એનું કેસ કર્યો, એ બધું ચાલવા મળ્યું, ખરું કર્યું. બહુ મજાના હતા. અચ્છા, આવું ચાલે અમારે 1 મહિનો 1.5 મહિનો ચાલ્યું. આવે જાય પાછું તારીખે પડે, 2-5 વખત આવ્યા ગયા, આવું ચાલતું હતું અમારે. ખરા નાટકો થયા છે.
આવું દયાભાઈ છે જ્ઞાની પુરુષ તો અમને દાદા ને અમારા મહેન્દ્રભાઈ જોડે હતો અમારે કોઈમાંથી અમને કોઈને તરતા ના આવડે દયાભાઈ હું કામ કરીએ દરિયા તરતો કોઈ નથી આવડે પાણીમાં પગ મૂકીએ ના ઉઠાય. કામ બધા દરિયાના નીચે 20-25 પાણી ભાઈ નીચે તો ચાલે. રામભાઈ શું ભૂપેન્દ્ર મોનરબા કે છે કે નોટિસ આપી એક તો એમને સાંભળીશું આપણે. બોલો ભાઈ. નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ સૌવપાવપણાસણો મંગલાણમ ચ સવેસિમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તેજ આપની સમક્ષ જાહેર કરું છું. અસીમ જય જયકાર હો દાદા ભગવાનના. અસીમ